વેપાર કરવો છે, કાંઈ પણ વસ્તુ નવી લાઈન ચાલુ કરતા હોય તો ઘણી વખતે એવું વિચાર આવે કે આપણે થોડાક બજેટમાં ધંધો ચાલુ કરીએ તો ચણિયાનો ધંધો આપણા માટે ઉત્તમ છે. પણ એમાંય આપણે એકદમ ઓછા રોકાણમાં તો ધંધો આપણો હાલશે કે નહીં હાલે. તો થોડી ઘણી વાત કરી દઉં કે આપણે એકદમ ઓછા બજેટમાં ચાલુ કરવું હોય તો મુશ્કેલી એવી પડે કે કલરો આપણી પાસે રેડી થાય નહીં. માનો કે કોઈ 10-15 ચણિયા 20 ચણિયા લઈ ગયા, ઘરે વેચવા ચાલુ કર્યું, કોઈ નવી દુકાન ચાલુ કરી, પૂરતી રેન્જ નથી, માલ બધો ભરવો છે, તો એ કંઈ કામનું નથી. થોડીક રેન્જ થોડીક પોરી બનાવો. કાંઈ પણ કોઈ કસ્ટમર આવે, કલર બતાવો, કલર છે તો લઈ જવાના છે. તમે એમ કહેશો કે હું લાવી આપીશ, તો કોઈને એટલો સમય નથી. થોડી ઘણી વ્યવસ્થા રાખો, થોડા ઘણા પૈસાનું સેટિંગ હોય ત્યારે જ માલ ચાલુ કરો. અગાઉ એટલી બધી ઉતાવળ ન કરો. ભલે મેક્સિમમ અમુક કલરો આપણી પાસે રેડીમાં બને એવી રીતે માલ થોડોક ભરો. એકદમ ઓછા રોકાણમાં અમે તો આપી દઈશું, હાલો 30-40 નંગ લઈ દેશો તો આપી દઈશું, પણ 15-20 નંગ કે 10 નંગ લઈ દેશો તો શું થવાનું? ઘરે વેચતા હોય, વેચાણ કરવા માગતા હોય એના માટે છે. વેચાણ કરતા હોય એ લોકો ભલે ને ઘટતા ઘટતા કલર પછી કાયમ માટે લઈ જાય, એની કોઈ તકલીફ નથી. એટલે થોડું ઘણું ખરીદી કરવી હોય તો એ પ્રમાણે થોડું ઘણું સેટિંગ વ્યવસ્થિત રાખવું પડે. કોઈ પણ જ્વેલર્સ બનતું હોય તો એ લોકો અગાઉની કેવી તૈયારી રાખે કે બધાની નજરમાં આપણે આવીએ, પછી કમાઈ લઈશું એનું ચોક્કસ હોય છે, કમાવાના છીએ, આમાં કોઈ નુકસાન નથી. આપણે મેચિંગના ધંધામાં એવું છે કે કોઈ દિવસ એટલે કોઈ દિવસ આપણું નુકસાન જવાનું જ નથી. તો મિનિમમ મેક્સિમમ થોડું ઘણું રોકાણ થાય તો વધારે સારું પડે. બાકી તમારે ઓછા નંગ જોતા હોય તો બી આપણે આપીએ છીએ, કાંઈ એવું નથી. પણ મેક્સિમમ પીસની ખરીદી હોલસેલની રીતે રાખવાની. ખરીદી હોય તો કોલ કરજો, ગદાજી કોટન ચણિયા.